જય સ્વામિનારાયણ. આજના વિડીયોમાં આપણે યોગીજી મહારાજના જન્મથી લઈને ધામગમન સુધીના તમામ પ્રસંગોનું પાન કરીશું. આપણે સૌ જાણીએ છીએ કે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો જન્મ અમરેલી જિલ્લાના ધારી ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ દેવચંદભાઈ હતું અને તેમના માતાનું નામ પુરીબાઈ હતું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજનો જન્મ સંવત 1948ના વૈશાખવદી બારસના દિવસે થયો હતો. તેમના બાળપણનું નામ હતું જીનાભાઈ. આ જીનાભાઈ જ્યારે નાના હતા તે સમયે તેમના માતા તેમને લઈને ખેતરમાં કપાસના કાળા વીણવા જતા હતા. તેમના માતાની સાથે ગામની બીજી બાઈઓ પણ જતી હતી અને તેઓ પણ પોતાના પુત્રોને લઈને તે ખેતરમાં જતા હતા. બધી જ બાઈઓ પોતાના પુત્રોને એક ઝાડ નીચે સુવાડી દેતા હતા. જ્યારે બીજા બધા પુત્રો પોતાની માતાને ન જુએ તે સમયે તેઓ રોવા રાખતા હતા. આ જોઈને જે ખેતરનો માલિક હતો એ બધા પર ગુસ્સે થતો અને તેમને વળતો. પરંતુ જીનાભાઈને જોઈને આ માલિક હંમેશા કહેતો કે આ જીનો ખૂબ ચમત્કારિક બાળક છે. તે કાયમ જમણા પગનો અંગૂઠો ચૂસા કરે છે. આ જીનો મોટો થશે ત્યારે સૌ કોઈ તેને પગે પડશે, તેની પૂજા કરશે અને વંદન કરશે. આ જીરાભાઈને પહેલેથી જ સાદાઈ અને ચોખ્ખાઈ બહુ ગમતી. ભક્તિ અને ભજન સિવાય તેમને બીજું કશું જ ગમતું નહોતું. યોગીજી મહારાજ કહેતે ધ્યાન ધરતા તે સમજાવતા કહેવાયું છે કે ધારી ગામની પાદરમાં 3 નદીઓ ભેગી થતી હતી, જેને ત્રિવેણી સંગમ તરીકે સૌ ઓળખતા હતા. ત્યાંથી આગળ જતાં એક પુલ આવતો, જ્યાં નદી પાદરી બની જતી, જેને પાતળિયા ધરા તરીકે સૌ ઓળખતા હતા. ત્યાં આગળ જીનાભાઈ વહેલી સવારે નાહવા જતા અને ત્યાં જ ધ્યાન ધરતા. ઘણીવાર જીનાભાઈ સાથે તેમના બાળ મિત્રો પણ આવતા. તેઓ જીનાભાઈને ધ્યાન ધરતા જોઈને આશ્ચર્ય પામીને પૂછતા કે તમે આ શું કરો છો? તે સમયે જીનાભાઈ સૌને કહેતા કે હું ભગવાનને સંભાળું છું, તમે પણ ધ્યાન ધરો. આમ તેઓ શીખવતા કે દિવસની શરૂઆત ભગવાનના ધ્યાન અને પૂજાથી કરવી જોઈએ. જીનાભાઈ કેવા સત્યવક્તા હતા તે પ્રસંગ ખૂબ જાણીતો છે. તેઓ જ્યારે 5મા ધોરણમાં ભણતા હતા તે સમયે ત્રિભુવનદાસ જે હેડમાસ્ટર હતા તે ખૂબ ગુસ્સાવાળા હતા. એક દિવસે તેમને ચંદુ નામના એક બાળકને મૂઢ માર માર્યો અને બાવડે જાળીને પછાડ્યો, જેનાથી તે મરી ગયો. ચંદુના પિતાજીએ આ ઘટનાની તપાસ માટે શિક્ષણ અધિકારીને અરજ કરી. આ અધિકારી જ્યારે શાળામાં તપાસ કરવા આવ્યા તે સમયે કોઈ કંઈ ન બોલ્યું, કારણ કે બધાને ત્રિભુવનદાસની બીક લાગતી હતી. પરંતુ તે સમયે જીનાભાઈએ આખો પ્રસંગ તે અધિકારીને જણાવ્યો, જેથી ત્રિભુવનદાસને અધિકારીએ સસ્પેન્ડ કર્યા અને જીનાભાઈને સાચું બોલવા માટે ઇનામ આપ્યું. આમ સત્યનો જય થાય છે તેવું જીનાભાઈના આ બાળપણના પ્રસંગથી જાણવા મળે છે. આદર્શ વિદ્યાર્થી ક્યારેય ચોરી ન કરે તેવો જ પ્રસંગ એક જીનાભાઈનો બની ગયો. જ્યારે શિક્ષક ભણાવતા તે સમયે જીનાભાઈ પાટીમાં બધું લખતા તે જોવાનો પ્રયાસ ઠોઠ વિદ્યાર્થીઓ પણ કરતા અને જીનાભાઈને જવાબ બતાવવાનું કહેતા. પછી જ્યારે શિક્ષક દાખલો ગણાવે તે સમયે જીનાભાઈ જવાબ લખતા અને પાટી ઊંધી ફેરવીને બેસી જતા. આ જોઈને બીજા વિદ્યાર્થીઓ મારવાની ધમકી આપીને કહેતા કે જો તું જવાબ નહીં બતાવે તો અમે તને મારીશું. તે સમયે જીનાભાઈ કહેતા કે તમે જાતે ગણો, જો મારું ખોટું હશે તો તમારું પણ ખોટું થશે. આમ તેઓ હોશિયાર બનવાનું કહેતા અને ચોરી ન કરવાનું શીખવતા. જીનાભાઈ સમયનો સદુપયોગ હંમેશા કરતા. જ્યારે સ્કૂલમાં 2 વાગે અડધા કલાકની રિસેસ પડતી તે સમયે બીજા બાળકો રમત રમતા, પણ જીનાભાઈ કોઈ એક જગ્યાએ કે ઝાડ નીચે બેસીને ભજન કરતા. આ જોઈને શિક્ષકો તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્ન થતો કે જીનો શું કરતો હશે. એકવાર શિક્ષકોએ જીનાભાઈને કહ્યું કે તું આટલો બધો સત્સંગ કરે છે તો સાધુ જ બની જાને. અને ત્યારે જીનાભાઈએ કહ્યું કે મેં એવો જ વિચાર રાખ્યો છે. જીનાભાઈ સમય ન બગાડવા, ભક્તિ કરવી તેમ શીખવતા. આ જ ધારી ગામમાં એક સ્વામિનારાયણ મંદિર હતું, જ્યાં મોહન કાકા પૂજારીની સેવા કરતા હતા. તેમની ઉંમર થઈ ગઈ હતી, આથી તેઓ સેવા બરાબર નહોતા કરી શકતા. તેમણે જીનાભાઈને સેવા કરવા અંગે પૂછ્યું તો જીનાભાઈ સેવા કરવા માટે તૈયાર થઈ ગયા અને તેઓ મંદિરમાં વિવિધ પ્રકારની સેવા કરવા લાગ્યા. બાળ મિત્રોને પણ સવારે અને સાંજે તેઓ મંદિરે લઈ જતા અને ભક્તિ કરાવતા. તેઓ જ્યારે આવી ભક્તિ કરી રહ્યા હતા તે સમયે જૂનાગઢથી કૃષ્ણચરણદાસ સ્વામી પધાર્યા હતા. તેઓ ગુણાતીતાનંદ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય માધવચરણદાસ સ્વામીના શિષ્ય હતા. તેમણે જીનાભાઈને સેવા કરતા જોયા અને આથી એકવાર તેમને જીનાભાઈને પૂછ્યું કે તારે સાધુ બનવું છે. આ વાત સાંભળતા જીનાભાઈ અત્યંત રાજી થઈ ગયા અને તેમને કહ્યું કે મારે સાધુ બનવાની અત્યંત ઈચ્છા છે. સંવત 1965ના કારતક સુધી સાતમને દિવસે જીનાભાઈ પુરીબાના હાથે છેલ્લી વાર કંસાર જમ્યા અને મોટાભાઈ કમરસિંહભાઈ સાથે જૂનાગઢ પધાર્યા. સંવત 1965ના કારતક સુધી 14ને દિવસે તેમને પાર્ષદી દીક્ષા આપવામાં આવી અને આ દીક્ષા લીધા પછી તેઓ સેવા કરતા. રોજ રાતની કથામાં હાજર થઈ જતા, 300 દાતણ કાપતા, ગાયો ચરાવવા જતા અને આવી સેવા કરીને તેમને કૃષ્ણચરણદાસ સ્વામીને અત્યંત રાજી કરી દીધા. આ જૂનાગઢમાં કૃષ્ણજી અદા અને પૂજાજી બાપુ પણ પધારતા, જેમાં કૃષ્ણજી અદા જાગા ભક્તની વાત કરતા. આથી જીનાભાઈને થતું કે આ જાગા ભક્ત કેવા લાગતા હશે. એક દિવસે તેમને સપનામાં જાગા ભક્તના દર્શન થયા અને જીના ભગતે જાગા ભક્તને સ્વપ્નમાં દંડવત કર્યા. ત્યારબાદ જાગા ભગતે જીના ભગતને કહ્યું કે તમારે સત્શાસ્ત્રનું વ્યસન રાખવું તેમજ સારા સાધુનો સંગ રાખવો.
આ અરસામાં જ તેઓ કૃષ્ણચંદ્રદાસ સ્વામી સાથે રાજકોટ પધાર્યા અને તે સમયે શાસ્ત્રીજી મહારાજ પણ રાજકોટ આવ્યા હતા અને કૃષ્ણજી અદાના ઘરે ઉતર્યા હતા. તેમના દર્શન કરવા 3 સંતો અને જીના ભગત વહેલી સવારે 4 વાગે આજી નદીમાં નાહવા જવાના બહાને અદાના ત્યાં આવ્યા અને શાસ્ત્રીજી મહારાજને ગુણાતીતાનંદ સ્વામીની પ્રસાદીની માળા અને તુંબડી આપ્યા. આ દિવસ હતો સંવત 1966 શ્રાવણ સુદ 7મનો. થોડા દિવસ પછી આ મંડળ સરદાર પાસે હજરિયા ગામે આવ્યું. ત્યાં એક દિવસ બપોરે જીના ભગત આરામ કરી રહ્યા હતા ત્યારે ત્યાં એક ઘરાસે હરિભક્ત આવ્યા જે જ્યોતિષશાસ્ત્રના વિદ્વાન તેમજ સામુદ્રિક ચિહ્નના જાણકાર હતા. તેમણે જીના ભગતની પગની રેખા જોઈને કહ્યું કે તમે સત્પુરુષ છો, તમારી પાછળ લાખો રોગો ફરશે. તે સમયે જીનાભાઈ પોતાનો પગ ઢાંકી દીધો તેમજ કહ્યું કે હું તો સેવક છું. જીના ભગત ખૂબ તપસ્વી હતા. આમ તો વર્ષો વર્ષ કૃષ્ણચરણદાસ સ્વામી મેઘની ગામે અંકુટ ઉત્સવ કરતા હતા. એકવાર રોધિકાના દરબારે તેમને આ અંકુટ ઉત્સવ રોધિકામાં કરવા માટે વિનંતી કરી. અંકુટના દિવસે જીના ભગતે ઉપવાસ કર્યો. તેથી દરબાર સાહેબે તેમણે જમી રહેવા ખૂબ વિનંતી કરી, પણ જીનાભાઈને ઉપવાસ હોવાથી તેમને ના પાડી. અંતે કૃષ્ણચરણદાસ સ્વામીએ પણ પૂછ્યું. તે સમયે જીનાભાઈએ ના પાડી અને તેમના આવા તપના ઈશકથી કૃષ્ણચરણદાસ સ્વામી તેમના પર રાજી થયા તેમજ બીજા સંતોને પણ તેમના જેવા થવાની પ્રેરણા આપી. આમ કરતાં કરતાં સંવત 1967નો ચૈત્ર સુદ 13નો દિવસ આવી ગયો. આ દિવસે વડતાલમાં જીના ભગતને શ્રી પતિપ્રસાદજી મહારાજે ભાગવતી દીક્ષા આપી તેમજ સાધુ જ્ઞાનજીવનદાસ સ્વામી તેવું નામ પાડ્યું. સંવત 1967ના જેઠ સુદ 11ના સમયા પછી બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ તેમજ 7 સંતો જૂનાગઢનો ત્યાગ કરીને શાસ્ત્રીજી મહારાજની સેવામાં પહોંચી ગયા. સંવત 1969ના આસો સુધી 11ના દિવસે તેઓ રાજકોટ આવ્યા કારણ કે કૃષ્ણજી અદાએ અંતિમ માંદગી ગ્રહણ કરી હતી. કૃષ્ણજી અદાએ યોગીજી મહારાજને પોતાની પાસે બોલાવ્યા અને માથે હાથ મૂક્યા. તે સમયે નિર્ગુણદાસ સ્વામી બોલ્યા હતા કે કૃષ્ણજી અદા તમારે માથે હાથ નથી મૂકતા, ભગતજી મહારાજ અને જાગા ભક્ત મૂકે છે તેમ માનજો. યોગીજી મહારાજ નિષ્પૃહી હતા. તેમનો એક પ્રસંગ ખૂબ જાણીતો છે. તેઓ આખો દિવસ કથા કીર્તન તેમજ મુખપાઠ કરતા. એકવાર તેઓ ભાવનગરમાં હતા અને ત્યાં તેઓ સ્વામીની વાત વાંચી રહ્યા હતા. સાંજનો સમય હતો. ભાવનગરના મહારાજાને ત્યાં લગ્ન પ્રસંગ હતો અને તેમના વરઘોડાને જોવા આખું ગામ ભેગું થયું હતું. ત્યારે એક હરિભક્તે ત્યાં આવીને તેમને કહ્યું કે તમારે વરઘોડો નથી જોવો? તે સમયે યોગીજી મહારાજ બોલ્યા હતા કે અમારે સાધુને શું કામ જોવું, જેમાં તેમની નિષ્ફળતાના દર્શન થાય છે. જૂનાગઢથી નારાયણદાસ સ્વામીએ કહેવડાવ્યું હતું કે જો જ્ઞાનજી સ્વામી પાછા આવે તો સારું, પરંતુ તેમણે તો શાસ્ત્રીજી મહારાજ ભેગા રહીને અક્ષર પુરુષોત્તમ મહારાજની સેવા કરી હતી. તેઓની સહનશીલતાનો પ્રસંગ પણ ખૂબ જાણીતો છે. તેમને વિજ્ઞાનદાસ નામના એક સાધુએ રાજકોટમાં તેઓ જમતા હતા તે સમયે ઊભા કરી દીધા હતા. આ જોઈને વઢવાણના હરિભક્ત હરગોવિંદદાસ મહેતાએ પૂછ્યું કે તમે કેમ સહન કરો છો? તે સમયે યોગીજી મહારાજે ઉત્તરમાં જણાવ્યું હતું કે ગુરુ આપણને ઠપકો આપે તે સારા માટે આપે. તેમના માન અપમાનના પ્રસંગોમાં એક પ્રસંગ ખૂબ જાણીતો છે. તેઓ એકવાર કેરિયા ગામે બિરાજમાન હતા. ત્યાં આગળના મંદિરમાં દ્વેષી સાધુઓ આવ્યા અને તેમને કપડાં પોટલા ફેંકી દીધા અને યોગીજી મહારાજને બાવડું જાળીને મંદિરની બહાર કાઢી મૂક્યા. વળી એક અંધ સાધુ ભગવત સ્વરૂપ દાસજીને જાળી જોડે પછાડ્યા. આ વાતની ખબર ગામમાં પડી અને ત્યારે ગામના લોકો ભેગા થઈને આ સંતોને બચાવ્યા. પરંતુ સૌ કોઈએ આ સંતોની સહનશીલતા જોઈ અને સૌ કોઈ નમી પડ્યા. તેમની સંપૂર્ણ દિનચર્યા સેવામય હતી. તેઓ સવારે વહેલા ઉઠતા, 300 જણ માટે રોટલા ઘડી નાખતા, એક સાથે 2 તાવડી ચરાવતા. આની સાથે સાથે સ્વામીની વાત કે ભજન બોલતા. બધાને પીરસવાનું કામ પણ પોતે જ કરતા. બધા જમી રહે ત્યાર પછી પોતે જમતા. સૌને નાહવા માટે તેમજ પીવા માટેનું પાણી પોતે કૂવામાંથી કાઢતા અને વાસણો પણ જાતે જ ધોતા. તેમની સાધુતાની વાત જ અલગ હતી. તેઓ સાંકળદામાં વૃદ્ધ અને અંધ સાધુ ભગવત સ્વરૂપદાસજી જોડે જોડી માગવા જતા. આ જોઈને અડવાડના કળસરસંગ બાપુએ તેમને કહ્યું હતું કે આવા ગઢા સાધુ જોડે કેમ આવો છો? એ કરતાં કોઈ યુવાનને સાથે લાવતા હોય તો સારું પડે. એ સમયે યોગીજી મહારાજ બોલ્યા હતા કે આવા વૃદ્ધ સાધુની સેવા ક્યાંથી મળે? સાધુતાનું બીજું લક્ષણ એટલે સમાશીલતા. નારાયણ પ્રસાદ નામના એક સાધુએ નારાયણ ધરે યોગીજી મહારાજનું અપમાન કર્યું હતું. થોડા દિવસ પછી આ નારાયણ પ્રસાદ રાત્રે 2 વાગે બોટાદ સ્ટેશને ઉતર્યા. વરસાદ ખૂબ હોવાથી ઘોડાગાડીવાળાએ કાળિયાની લઈ જવાની ના પાડી અને તેથી તેઓ ચાલીને સારંગપુર આવ્યા. આ સારંગપુરમાં અક્ષર પુરુષોત્તમ મંદિર ખુલ્લું હતું. તે માટે તેઓ ત્યાં આવ્યા. તેમને પગમાં કાંટો વાગ્યો હતો અને તેમના પગ સૂજી ગયા હતા. આ વાતની જાણ જ્યારે યોગીજી મહારાજને થઈ તે સમયે તેઓ તેમને લેવા સામે ગયા. તેમની સેવા કરી, તેમને જમાડ્યા. જ્યારે બીજે દિવસે સવારે આ નારાયણ પ્રસાદ સ્વામીએ યોગીજી મહારાજને જોયા તે સમયે તેમને આખો પ્રસંગ યાદ આવી ગયો. તેમણે યોગીજી મહારાજની માફી માંગી અને તેઓ કાળિયાણી ગયા. જે સમયે સારંગપુરના મંદિરનું કામ ચાલી રહ્યું હતું તે સમયે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પણ ત્યાં જ હતા. જ્યાં તેઓ પથરા ઉપાડતા, પાયા ખોદતા, પાયા પૂરવાની સેવા કરતા. તેમની ભક્તિ એવી હતી કે સાક્ષાત મહારાજ તેમનો થાળ જમી ગયા હતા. આ પ્રસંગ છે ભાવનગરનો. શાસ્ત્રીજી મહારાજની તબિયત સારી ન હોવાથી ભાવનગરના હરિભક્ત કુબેરભાઈને તેમને યોગીજી મહારાજને રહી જવા કહ્યું. જ્યારે યોગીજી મહારાજ ભાવનગર પધાર્યા તે સમયે પ્રભુદાસ શેઠના ભાણેજ જયંતિભાઈના પિતાનું શ્રાદ્ધ હતું.
જેમાં તેમણે લાડુ, દાળ, ભાત, શાક અને ભજીયા બનાવ્યા હતા. સૌએ યોગીજી મહારાજને પ્રાર્થના કરી કે તમે ભગવાનને પ્રાર્થના કરો કે તેઓ આવીને થાળ જમે. તે સમયે યોગીજી મહારાજે અવિનાશી આવો રે એ થાળ ગાયો, અને જ્યારે અડધો કલાક પછી પડદા ખોલ્યા ત્યારે જોયું તો ભગવાન થાળ જમી ગયા હતા. આ ઉપરાંત તેમનામાં પરાભક્તિ પણ ખૂબ હતી. એકવાર યોગીજી મહારાજ અને નિર્ગુણદાસ સ્વામી સારંગપુરથી ગઢડા જઈ રહ્યા હતા. ઉનાળાનો સમય હતો અને ક્યાંય પાણી ન મળ્યું. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પોતાની સાથે ગુણાતીતાનંદ સ્વામી પૂજેલી હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ રાખતા, પરંતુ આજે આખો દિવસ તેમને જળ ન ધરાવી શક્યા. સાંજના 6 વાગ્યા તે સમયે એક નદી આવી અને ત્યાં આગળ યોગીજી મહારાજે ગાડું ઊભું રખાવ્યું અને મૂર્તિને સ્નાન કરાવીને પાણી ધરાવ્યું, અને ત્યારબાદ તેઓ માફી માગવા લાગ્યા. તેમનો સર્પદંશનો પ્રસંગ ખૂબ જાણીતો છે. જ્યારે ગોંડલ અક્ષર ડેરીમાં મંદિરનું કાર્ય ચાલી રહ્યું હતું ત્યારે એક દિવસે રાત્રે યોગીજી મહારાજને ભયંકર કાળો નાગ ડાબા હાથની પેઢી આંગળીએ કરડ્યો. ત્યારે શાસ્ત્રીજી મહારાજે આ ઝેર ઉતારવા ધૂન કરવા કહ્યું. બધા યોગીજી મહારાજને અક્ષર ડેરીમાં રહી ગયા અને 12 કલાક ધૂન કરી અને યોગીજી મહારાજનું ઝેર ઉતરી ગયું. તે સમયે ત્યાં આગળ જે ડૉક્ટર હાજર હતા તેઓ આ જોઈને આશ્ચર્ય પામી ગયા અને સત્સંગી બન્યા. આ અક્ષર મંદિરના મહંત તરીકે બ્રહ્મસ્વરૂપ શાસ્ત્રીજી મહારાજે યોગીજી મહારાજની નિમણૂક કરી. સંવત 1990ના વૈશાખ સુધી દસમે ગોંડલમાં મૂર્તિ પ્રતિષ્ઠા થઈ હતી અને ત્યારે જ તેમને મહંત બનાવવામાં આવ્યા. તે સમયે યોગીજી મહારાજ સવારે 3:30 વાગે જાગી જતા, ડેરીમાં કચરો વાળતા, ચરણાવળીની ચંદનથી પૂજા કરતા, ધૂન કરતા, હિસાબ રાખતા અને જે હરિભક્તો સંતો આવે તેમને જમાડતા. એકવાર એના દાજી બાપુને હિસાબ માટે યોગીજી મહારાજની જરૂર પડી. તેઓએ તેમને બધે જ શોધ્યા, પરંતુ તેઓ ક્યાંય ન મળ્યા. ત્યારે તેઓ અંતમાં ભંડારમાં આવ્યા, જે યોગીજી મહારાજ થાળ બનાવી રહ્યા હતા. દાજી બાપુને પૂછપરછ કરતાં ખબર પડી કે જે ભંડારી સાધુ છે તે બીમાર છે, તે માટે યોગીજી મહારાજ થાળ બનાવી રહ્યા છે. પરંતુ ખરેખરમાં એવું કાંઈ જ નહોતું. જે જોઈને ખ્યાલ આવે છે કે યોગીજી મહારાજ સેવાના કેવા ઉત્સાહી હતા. યોગીજી મહારાજ શાસ્ત્રીજી મહારાજ માટેની ગુરુભક્તિ પણ અનહદ હતી. યોગીજી મહારાજને સારણગાંઠ થઈ હતી અને તેનું ઓપરેશન 1993માં રાજકોટમાં કરવામાં આવ્યું હતું. તેમના ઓપરેશનના આગલા દિવસે શાસ્ત્રીજી મહારાજ પણ ત્યાં આવ્યા હતા. બીજે દિવસે વહેલી સવારે શાસ્ત્રીજી મહારાજ યોગીજી મહારાજને જોવા માટે હોસ્પિટલમાં પધાર્યા હતા અને ત્યાર પછી યોગીજી મહારાજને ઓપરેશન માટે લઈ જવામાં આવ્યા. આ ઓપરેશનમાં યોગીજી મહારાજને ક્લોરોફોર્મ આપવામાં આવ્યું હતું. જ્યારે ઓપરેશન પૂર્ણ થયું તેના 2 કલાક પછી જ્યારે તેઓ ભાનમાં આવ્યા તે સમયે તેમને પૂછ્યું કે તમે શાસ્ત્રીજી મહારાજને દૂધ પીવડાવ્યું? આ જોતાં જ ત્યાં હાજર બધા જ લોકો આશ્ચર્ય પામી ગયા. શાસ્ત્રીજી મહારાજ વૈશાખ સુદ ચોથને દિવસે ધામમાં પધાર્યા. સ્વામી ધામમાં ગયા તે સમયે બધાને થયું કે હવે આપણું કોણ? તે સમયે યોગીજી મહારાજ બોલ્યા હતા કે શાસ્ત્રીજી મહારાજ ક્યાંય ગયા નથી, તેઓ પ્રગટ જ છે. અને શાસ્ત્રીજી મહારાજ ધામમાં ગયાના 6થા જ દિવસે 2007 વૈશાખ સુદ દસમને દિવસે ગઢપુરમાં 50,000 હરિભક્તોની હાજરીમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ભવ્ય ઉત્સવ કરવામાં આવ્યો, જ્યાંથી સૌને પ્રતીતિ થઈ કે શાસ્ત્રીજી મહારાજ પ્રગટ જ છે. ત્યારબાદ બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે યુવક મંડળની સ્થાપના તેમજ વિકાસ પર વધુ ભાર આપ્યો. તેઓ જ્યાં જ્યાં જતા ત્યાં યુવક મંડળની સ્થાપના કરતા. જો ક્યાંક યુવક મંડળ બંધ થઈ ગયું હોય તો તેઓ ફરીથી ચાલુ કરતા. આ ઉપરાંત તેઓ કહેતા 25,000નો નફો જતો કરીને પણ સભામાં જવું. તેઓ યુવકોની પ્રવૃત્તિ જોતા, તેમને આશીર્વાદ આપતા, હસ્તલિખિત અંક લખાવતા તેમજ પ્રેરણા આપતા. આ ઉપરાંત તેઓ કહેતા કે યુવકો મારું હૃદય છે. આ બધા યુવકોને વેકેશનમાં તેઓ પોતાની સાથે ફેરવતા, મુખપાઠ કરાવતા. જો યુવકો બીમાર હોય તો તેમની સંભાળ રાખતા. બધા જ યુવકોને સવારે વહેલા ઉઠાડતા, યુવકોને ગોષ્ઠી કરાવતા, અલગ અલગ ભાષાઓમાં પ્રશ્નોત્તરી કરાવતા, તેમજ કોલેજમાં સંયમિત જીવન જીવવાની પ્રેરણા આપતા. આમ 1-2 મહિના પોતાની સાથે યુવકોને ફેરવતા. તેઓના આવા પ્રેમથી ઘણા બધા યુવકો દીક્ષા લેવા તૈયાર થઈ ગયા અને સંવત 2017ના વૈશાખ વદ 12ના દિવસે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના 70મા જન્મદિને એક સાથે 51 યુવાનોએ દીક્ષા લીધી અને ત્યારબાદ દેશ વિદેશના ઘણા બધા યુવાનો પણ દીક્ષા લઈને તેમની ભગવી સેવામાં જોડાતા ગયા. જો બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજના કાર્યની વાત કરીએ તો જેઓ જ્યાં જ્યાં જતા ત્યાં આગળ ભીડ જમા થતી, સત્સંગ મંડળોની સ્થાપના થતી, પત્ર દ્વારા યોગીજી મહારાજ સૌને માર્ગદર્શન આપતા. 2 વખત યોગીજી મહારાજે સ્પેશિયલ ટ્રેન યાત્રા કાઢી, જેમાં તેમણે સંતો હરિભક્તોને ઘણા બધા સ્થાનોના દર્શન કરાવ્યા. છપૈયામાં રેલવે સ્ટેશન શરૂ કરાવ્યું. સંવત 2012માં તેમના 65મા જન્મદિને 1 લાખ હરિભક્તો ભેગા થયા હતા. સંવત 2018માં તેમણે શાસ્ત્રીજી મહારાજના સંકલ્પ અનુસાર મુંબઈમાં અક્ષર ભવન બનાવ્યું. આ જ વર્ષે અમદાવાદમાં 3 શિખરનું ભવ્ય મંદિર બનાવ્યું. તેમજ મેળામાં શાસ્ત્રીજી મહારાજના જન્મસ્થાનમાં મંદિર બનાવીને શાસ્ત્રીજી મહારાજની આરસની મૂર્તિ પધરાવી. સંવત 2021માં શાસ્ત્રીજી મહારાજની જન્મ શતાબ્દી કટાદરામાં ઉજવાઈ, જેમાં 1.5 લાખ હરિભક્તો ભેગા થયા. યોગીજી મહારાજે વિદ્યાભ્યાસ માટે વિદ્યાનગરમાં છાત્રાલય બનાવ્યું, તેમજ ગોંડલમાં ગુરુકુળ શરૂ કર્યું. તેમની 70મી જન્મજયંતિ ગોંડલમાં ઉજવાઈ, જેમાં 2 લાખ હરિભક્તો ભેગા થયા. તેમજ સંસ્થા દ્વારા ઘણા બધા કાર્યો કરવામાં આવ્યા. યોગીજી મહારાજે ગુણાતીતાનંદ સ્વામીના જન્મસ્થાન ભાદરામાં રેલવે સ્ટેશન બનાવડાવ્યું. તેમજ સંવત 2025ના વૈશાખ સુદ 6ને દિવસે જન્મસ્થાન ઉપર 1 શિખરનું મંદિર બનાવડાવ્યું. સાહિત્યની વાત કરીએ તો તેમણે સ્વામિનારાયણ ભગવાનના વચનામૃત રૂપ વેદરસ પુસ્તક ફરીથી છપાવ્યું. શાસ્ત્રીજી મહારાજ તેમજ ભગતજી મહારાજના જીવન ચરિત્ર છપાવ્યા. યજ્ઞ પુરુષ સ્મૃતિ તે ગ્રંથ છપાવ્યો.
તેમજ હરિરીરા કલ્પતરુ ગ્રંથ છપાવ્યો. સ્વામિનારાયણ ભગવાનના જીવન તેમજ દર્શન તેમજ વચનામૃતને હિન્દી તેમજ અંગ્રેજી ભાષામાં તૈયાર કરાવડાવ્યા. અક્ષરબ્રહ્મ ગોવર્ધન સ્વામીનું જીવન ચરિત્ર છપાવ્યું. શાસ્ત્રીજી મહારાજે ચાલુ કરેલ સ્વામિનારાયણ પ્રકાશનો પ્રચાર પ્રસાર કરાવ્યો. તેમજ બધા હરિભક્તો તે વાંચતા થાય તે માટે પ્રયત્ન કર્યો. રવિ સભા શરૂ કરાવી. સ્વામિનારાયણ સત્સંગ પત્રિકા શરૂ કરી, જે દર અઠવાડિયે મોકલવામાં આવતી. મુંબઈમાં સંસ્કૃત પાઠશાળા શરૂ કરી, તેમજ વિદ્વાન સંતો તૈયાર કર્યા, જેમાં સંતોએ શાસ્ત્રી, આચાર્ય, પીએચડી જેવી ડિગ્રી મેળવતા. ઘણા બધા હરિમંદિરો કર્યા, શિબિરો શરૂ કરી, લાખો સત્સંગીઓ બનાવ્યા. તેઓ બધા જ ધર્મના સંતો મહંતોને મળતા, જેથી બધાના યોગી બાપુ બની ગયા. આવો વિકાસ કરીને સંવત 2012માં તેઓ સૌ પ્રથમવાર આફ્રિકા પધાર્યા, જ્યાં તેઓ મોમ્બાસા પધાર્યા. તેમજ મુક્તરાજ મગનભાઈની સમાધિ સ્થાને ચરણાવીને પધરાવ્યા. ત્યારબાદ ઝિંઝા ટરોરમાં મંદિરો થયા, અને જેથી સંવત 2016ની સાલમાં તેઓ ફરીથી આફ્રિકા પધાર્યા, જ્યાં તેમણે કંપારા, ઝિંઝા અને ટરોરમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. 7 દેશોમાં કુલ 103 ગામમાં વિચરણ કર્યું. ત્યારબાદ તેઓ ભારત પાછા આવ્યા. તેમના આ વિચરણથી ત્યાં આગળ સત્સંગ વધ્યો, અને ત્યારબાદ આફ્રિકાના હરિભક્તો ઇંગ્લેન્ડ, અમેરિકા, કેનેડા ગયા. ત્યાં આગળ જઈને પણ સત્સંગ શરૂ કર્યો, અને તે સમયે આફ્રિકામાં નેરોબીમાં મંદિરનું કાર્ય શરૂ થયું. અને બધા હરિભક્તોની પ્રાર્થનાથી તેમની તબિયત સારી ન હોવા છતાં પણ તેઓ ત્રીજી વાર આફ્રિકા પધાર્યા, જ્યાં તેમને નેરોબીમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી. તે સમયે લંડનના હરિભક્તોએ એક ચર્ચ લીધું હતું અને ત્યાં આગળ મંદિર બનાવ્યું હતું, અને આ માટે ત્યાં આગળ મૂર્તિ પ્રતિષ્ઠા કરવા માટે તેઓ લંડન પધાર્યા. લંડનના મધ્ય ભાગમાં આવેલ ઇસ્ટિંગટનમાં તેમને મંદિર બનાવ્યું, તેમજ થેમ્સમાં ઠાકોરજીને સ્નાન કરાવ્યું, અને આ નદીને ગંગા જેવી પવિત્ર કરી. તેઓ 2 મહિના ઇંગ્લેન્ડ રોકાયા હતા. યોગીજી મહારાજે જે ચર્ચમાં મૂર્તિ પ્રતિષ્ઠા કરી હતી, તેમજ થેમ્સમાં ઠાકોરજીને સ્નાન કરાવ્યું. તે પ્રસાદીભૂત સ્થાનોના દર્શન કરવા માટે આપ આ વિડીયો પૂર્ણ થયા બાદ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આવેલ લિંકથી દર્શન કરી શકો છો. 5 મહિનાના વિદેશ પ્રવાસ બાદ જ્યારે બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજ પાછા ભારત પધાર્યા, તે સમયે ઘણા બધા સમાચાર પત્રોએ તેમના ખૂબ વખાણ કર્યા. તેમનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મુંબઈ, વડોદરા, અમદાવાદ, લીંબડી, ગઢડા, ભાવનગર, મહુવા, અમરેલી, રાજકોટ, ગોંડલ વગેરે શહેરોનો સમાવેશ થાય છે. ત્યારબાદ તેઓ 3 મહિના ગોંડલ રહ્યા, અને ગોંડલમાં શરદ પૂનમના સમયના દિવસે અક્ષરડેરીની પાછળ ગુરુ શાસ્ત્રીજી મહારાજની સુંદર આસની મૂર્તિની પ્રતિષ્ઠા કરી. સૌને ખૂબ સુખ આપ્યું, અને એકાએક માંગી ગ્રહણ કરી. ત્યારબાદ તેમની સારવાર માટે તેમને મુંબઈ લાવવામાં આવ્યા, અને સંવત 2027ના પોષવદ એકાદશીના દિવસે બપોરે 1 વાગે તેઓ ધામમાં પધાર્યા. તેમના દેહને મુંબઈથી ગોંડલ લાવવામાં આવ્યો, અને પોષવદ બારસના દિવસે તેમની અંતિમ વિધિ કરવામાં આવી. આ સ્થાનમાં અત્યારે સ્મૃતિ મંદિર આવેલું છે. બ્રહ્મસ્વરૂપ યોગીજી મહારાજે પોતાના લંડનની મુલાકાત દરમિયાન બહુ બધા સ્થાનોને પ્રસાદીભૂત કર્યા હતા. તે બધા સ્થાનોના દર્શન આપ આઈ બટનમાં આવેલી લિંકથી કરી શકશો. આ ઉપરાંત આ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આવેલી છે. આવા જ પ્રસંગોને જાણવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપને કેવો લાગ્યો તે અમને કોમેન્ટ કરીને જરૂરથી જણાવશો. આ વિડીયોને લાઇક અને શેર કરશો, તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. જય સ્વામિનારાયણ.